છેલ્લા 2-3 દિવસથી ગુજરાત રાજ્યના અલગ અલગ સ્થળોએ તાપમાનમાં ખૂબ જ ઝડપથી વધારો જોવા મળ્યો છે. ગઈકાલે વડોદરા શહેર અને જિલ્લામાં તાપમાન ખૂબ જ ઉગ્ર સ્વરૂપે આપણને જોવા મળ્યો છે. વડોદરા શહેરમાં તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે, જ્યારે વડોદરા જિલ્લાનું છેવાડાનું ગામ સિંદરોડ ત્યાં આવેલી ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી હસ્તકના ઓટોમેટિક વેધર સ્ટેશનમાં ગઈકાલે પારો 45.17 ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાઈને હીટ વેવની સ્થિતિ પેદા કરી દીધી હતી. તે જ મુજબ આજે પણ વડોદરા શહેરમાં તાપમાન 43ની આજુબાજુ અને વડોદરા જિલ્લાના સિંદરોડ ગામે આવેલી ઓટોમેટિક વેધર સ્ટેશન ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટીમાં આજે પણ પારો 45.04 ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાયો છે. આ જ પ્રકારે છેલ્લા 2 દિવસથી પારો વધેલો જોવા મળે છે. તે જ પ્રમાણે આગામી 3 દિવસ દરમિયાન પણ આ જ પરિસ્થિતિ ગરમીની રહેવાની છે. થોડું ઉપર નીચે થાય ત્યાર પછીથી 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનમાં ઘટાડો નોંધાશે.